તો દરિયામાં અને નદીમાં બે જગ્યાએ તમને તરવા માટે નાખવાના છે. તો કઈ જગ્યાએ સરળતા રહેશે તરવામાં? બોલો. નદીમાં. નદી. સરસ. નદીમાં. પાછળ ખુશી દરિયામાં. કેમ? મોટા ભાગે નદીમાં કીધું. આપણે અહીંયા ટ્રાય કરીએ કે નદીમાં તરવું સરળ કે દરિયામાં. દરિયાનું પાણી કેવું હોય? ખારું એટલે કેવું? મીઠા વાળું. પાણી બોટલ લાવ્યો લાગી. અને જમણી બાજુ બંને બાજુ આપણે પહેલા કયું પાણી ભર્યું? નદીનું એટલે કે પી શકાય એવું. હવે આપણે બનાવવું છે દરિયાનું પાણી. તો શું નાખીશું? મીઠું છે. તો ડાબી બાજુનું પાણી છે એમાં આપણે મીઠું નાખી દઈએ. આપણે અહીંયા જ ખબર પડી જશે કે દરિયામાં તરવું સરળ કે નદીમાં. આ પાણી થઈ ગયું દરિયાનું. બરોબર. હવે બંનેમાં આપણે લીંબુ નાખીશું. બરોબર. જેમાં ડૂબી જાય એમાં આપણે પણ ડૂબી જશું અને જેમાં તરશું એમાં આપણે સરળતા રહેશે તરવાની. બરોબર. પહેલા આપણે નદીના પાણીમાં નાખી જોઈએ. શું થાય છે? શું થયું? ડૂબી ગયું ને? જોયું બરાબર. હવે એક લીંબુ આપણે નાખીએ દરિયાના પાણીમાં. દરિયામાં તળ્યું અને નદીમાં ડૂબી ગયું. તો સરળતા શામાં રહેશે તરવામાં? દરિયામાં. શા માટે? એ આપણે સમજવાનું છે. દરિયાનું પાણી ખારું છે, બધી વાત સાચી, પણ શા માટે? મીઠું શું કહેવાય? ક્ષાર કહેવાય. સરસ. બરોબર. બંને નદીના પાણી હતા. એક નદીના પાણીમાં આપણે શું નાખ્યું? મીઠું. તો આ પાણીની ઘનતા ડેન્સિટી શું થઈ? વધી જાય. ડેન્સિટી ઘનતા આપણા વિજ્ઞાનનો ટોપિક છે. આ તો તમને મજા કરાવવા માટે આપણે વાત કરીએ છીએ, પણ સમજવાનું વિજ્ઞાન છે. વિજ્ઞાન શું કામ કરે છે? તો પાણીની ઘનતા વધી જાય.